विरमगाम तालुका के सियाल गांव में नर्मदा पाइपलाइन परियोजना का कार्य पिछले 4 वर्षों से अधूरा पड़ा होने के कारण किसानों में भारी नाराजगी देखने को मिल रही है। किसानों का आरोप है कि नर्मदा योजना के तहत पाइपलाइन बिछाने का काम बेहद धीमी गति से चल रहा है और अब तक पूरा नहीं हो सका है। मानसून नजदीक होने के बावजूद खेतों तक सिंचाई का पानी नहीं पहुंचने से किसानों को फसल खराब होने की चिंता सता रही है। ग्रामीणों का कहना है कि सरकार द्वारा सिंचाई सुविधा के बड़े बड़े दावे किए जाते हैं, लेकिन जमीनी स्तर पर किसान आज भी पानी के लिए संघर्ष कर रहे हैं। पाइपलाइन अधूरी होने से खेतों में बुआई और फसलों की सिंचाई प्रभावित हो रही है, जिससे किसानों को आर्थिक नुकसान का सामना करना पड़ रहा है। सियाल गांव के किसानों और स्थानीय अग्रणियों ने प्रशासन से मांग की है कि नर्मदा पाइपलाइन का कार्य युद्ध स्तर पर पूरा कर जल्द से जल्द खेतों तक पानी पहुंचाया जाए, ताकि किसानों को राहत मिल सके। अहमदाबाद से संवाददाता भरत सिंह चौहान की रिपोर्ट। મારું નામ મહેશભાઈ અમરસિંહભાઈ ગોહિલ, ગામ સિયાલ, તાલુકો વિરમગામ, જિલ્લો અમદાવાદ। સિયાલ ગામનો રહેવાસી છું, ખેડૂત। આજ દિન સુધી નર્મદાનું પાણી અમારા ગામમાં આવ્યું નથી। ખર્ચો સરકારે લોટ કર્યો છે, પણ કોઈ જોઈન્ટ કોઈ ખામીના કારણે આજ સુધી પાણી નથી। ફરતા ગામમાં બધે પાણી છે, તો અમારા ગામમાં કેમ નહીં? ક્યાં સુધી આવશે? તમે રજૂઆત કરી તો આ સાદા થશે? રજૂઆત નહીં, આ કેન્દ્ર જે પાસ કરે પાણી પહોંચ્યા સિવાય કોઈને પેમેન્ટ ચૂકવાય જ નહીં। આ બધું સરકારનું ખોટું જ કામકાજ છે। પેમેન્ટ પહેલાંથી આપી દેવું, પાણી આવે નહીં, એ બધી ખોટી નીતિ છે। મારું નામ ગોહિલ પ્રવીણસિંહ બાવલભાઈ, ગામ સિયાલ, તાલુકો વિરમગામ, જિલ્લો અમદાવાદ। અમારા ગામમાં સતત 4 વર્ષથી એક જ પ્રશ્ન છે કે નર્મદાની લાઈનો બધી સેમમાં નાખી દીધી છે, ફક્ત સચાણાથી 2-3 હાથા જોડવાના બાકી છે, જોડતા નથી। બહુ વારંવાર રજૂઆત કર્યા પછી 2-3 હાથા જોડ્યા, હવે છેલ્લો એક હાથો રવા દીધો છે 170 મીટરનો। બહુ રજૂઆત કરી પછી જે ચૂંટણી એટલે કે હવે ચૂંટણી પછી કરી દઈશું છે, અને ચૂંટણી પછી વારંવાર મેં આ વિરમગામ ઓફિસમાં ધક્કા ખાધા, સારા એક્શનને મળ્યો, દરેકે જગ્યાએ ધક્કા ખાધા પણ કે કરી દઈશું, અને આના કરતાં વરસાદ આવી ગયો તો હજુ સુધી કંઈ કરતા નથી। બસ એમને વરસાદ લાવી દેવો છે, વરસાદ લાવી બાનું કાઢું છે કે હવે વરસાદ થઈ ગયો, અમે કામ નહીં થાય। આના કરતાં વરસાદ લઈ દેવા માગે છે। હજુ જો કામ ચાલુ કરે તો 10 દિવસમાં કામ પતી જાય એવું છે, પણ એ લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે કે વરસાદ આવી જાય આપણે કામ ના કરવું પડે। કાયદેસર અમને કામ કરવું જ નથી, ઘણા બાના કાટ કરે છે। નર્મદા કેનાલનું કામ ચાલુ છે તો આજુબાજુના ગામમાં નર્મદાનું પાણી આવે છે તો હાલમાં આ ગામમાં નથી આવતું? આ ગામમાં જ નથી આવતું। સચાણામાં તો પાણી એમના ગામમાં સેમમાં ફરે છે, ઓગણમાં જાય છે, પેલી ગટરમાં થઈને કરકથલમાં જાય છે, જખવાડામાં જાય છે, એમના તલાઈમાં આવે છે। અમારું ગામ એક જ એવું છે કે કોઈ જુગાડ કરીને અમારા ગામમાં પાણી લાવે એવું નથી। આ 150 મીટર હાથો થઈ જાય તો પાણી અમારા ગામમાં આવે એવું છે, એ સિવાય અમારા ગામમાં પાણી આવે એવું છે નહીં।